जनक शुरुआत एक महत्वपूर्ण समाचार थी। तालाळानी पेटा चूंटणी जाहिर करवा अंगे हाईकोर्टनी नोटिस मळी छे। तालाळानी पेटा चूंटणी जाहिर करवा अंगे हाईकोर्टे नोटिस आपी छे। 25 मार्चे आ વધુ સુનાવણી હાથ ધરાશે। કેન્દ્રીય ચૂંટણી પંચને હાઈકોર્ટે સવાલ પૂછ્યો છે, તાલાળાની પેટા ચૂંટણી કેમ જાહેર કરી? હાઈકોર્ટે કહ્યું છે ચૂંટણી પંચને કે આખરે તાલાળાની પેટા ચૂંટણી કેમ જાહેર કરી? બારડ સામે જે સસ્પેન્શન થયું, સસ્પેન્ડ કરવાનો મામલો છે, એ મામલે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે હાઈકોર્ટે જવાબ માંગ્યો છે। અમિત રાજપૂત અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, આખરે શું જવાબ માંગવામાં આવ્યો છે અને આજે શું કાર્યવાહી થઈ હાઈકોર્ટમાં? બિલકુલ જનક, હાઈકોર્ટ તરફથી ચૂંટણી પંચને નોટિસ ફટકારવામાં આવી છે। ભગવાન બારડ તરફથી આ અરજી જે છે ગત અઠવાડિયે જ કરવામાં આવી હતી અને ખાસ કરીને તેમણે આ જે પ્રક્રિયા જે છે ચૂંટણી પંચ તરફથી જે વિધાનસભાની ચૂંટણી જ્યારે તેમને સસ્પેન્ડ કરવા બાદ જાહેર કરવામાં આવી છે તો તેને તેમણે હાઈકોર્ટમાં પડકારી હતી અને આ બાબતે આજે કોર્ટમાં સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી। અને સૌથી મહત્વની વાત એ છે કે આજે ગુજરાત હાઈકોર્ટ તરફથી જે ભારતનું ચૂંટણી પંચ છે તેની સાથે ઇલેક્ટોરલ ઓફિસરને આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે, તેમનો ખુલાસો માંગવામાં આવ્યો છે। જ્યારે આ મામલો હાઈકોર્ટમાં છે ત્યારે કઈ રીતે તેમના તરફથી આ ચૂંટણી જે છે જાહેર કરવામાં આવી છે તો તેને લઈને આગામી 25 માર્ચે વધુ સુનાવણી હાથ ધરાશે અને ખાસ કરીને 25 માર્ચે જે ભારતનું ચૂંટણી પંચ છે અને જે ઇલેક્ટોરલ ઓફિસર છે તેમના તરફથી આ મામલે કોર્ટમાં જવાબ પણ રજૂ કરવામાં આવશે। બિલકુલ આભાર અમિત। તો આખરે કેન્દ્રીય ચૂંટણી પંચને કોર્ટે નોટિસ આપી છે। 25 માર્ચે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। કેન્દ્રીય ચૂંટણી પંચને હાઈકોર્ટે સવાલ પૂછ્યો કે તાલાળાની પેટા ચૂંટણી કેમ જાહેર કરી?